જલારામ કિચનમાં બધાનું સ્વાગત છે। તો બોલો જય જલારામ બાપા। આપણે પાઉંભાજી બનાવી રહ્યા છે। તો આમાં દૂધી છે, બેગન છે, બેગનની મેં છાલ પાડી લીધી છે એટલે બેગનનો કલર ગ્રીન છે। આ કલર માટે થોડાક જ બીટ લીધેલા છે। આ ફ્લાવર છે અને આ કેપ્સિકમ છે અને આ રીંગણા દૂધી છે, આ રીંગણા છે, બધું જ છાલ પાડીને લીધેલું છે। પાઉંભાજીમાં એકલા બટેટા નાખવા કરતાં દૂધી રીંગણ બધું શાકભાજી જાય તો બાળકોના પેટમાં જાય તો સારું, બાળકોય ખુશ, આપણે ખુશ અને બાળકોને ખબર પણ નહીં પડે કે આમાં દૂધી ને બેગનને નાખેલું છે। અને એકલા બટેટાના સ્વાદ કરતાં આ બધા શાકભાજીનો સ્વાદ મને વધારે ગમે છે અને ભાજી બહુ સરસ બને છે। તમે પણ આ રીતના બનાવજો। બટેટા ઓછા નાખવા પડશે અને વેજીટેબલ વધારે લઈએ તો વધારે ભાજી સારી થશે। જોઈતા પ્રમાણમાં મીઠું મરચું નાખી દેશું બાફવામાં જ, એટલે સરસ સ્વાદ ચડી જશે। બીજું કંઈ નહીં, પછી તો આપણે મસાલો કરશું જ, પણ આ તો સ્વાદ વધારે સારો લાગે। આ આપણે બટેકા ધોઈને બાફવા મૂકી દીધા છે। આ પાઉંભાજીના મેં કાંદા ક્રશ કરી લીધા છે અને આ લાલ કેપ્સિકમ લીધું છે। મને લાલ કેપ્સિકમથી ટેસ્ટ પણ સરસ આવે અને ભાજીનો કલર પણ સરસ આવે। અને આ કાંદા ઓછા લઈ અને થોડી કોબી લીધી છે, કારણ કે એનાથી ટેસ્ટ બહુ ફાઇન આવશે। બહુ કાંદાથી સ્વીટનેસ લાગે ભાજીમાં। આ ટમાટર લીધા છે, ટમાટરની પ્યુરી ક્રશ કર્યા છે। વેજીટેબલ છે જે મેં તમને બતાવ્યા હતા, દૂધી, રીંગણ, વટાણા, ફ્લાવર, બીટ, ગાજર, આ બધું વેજીટેબલ છે, એ ક્રશ કરી લીધું છે। હવે આપણે વઘાર કરશું ભાજીનો। હાલો, જલારામ કિચનમાં તમારું સ્વાગત છે। તો બોલો જય જલારામ। આપણે પાઉંભાજી સ્ટાર્ટ કરશું। બટર નાખશું અને ઓઇલ પણ નાખશું। એકલું બટર નાખવાથી બળી જાય છે, એટલે તેલની સાથે આપણે બટર નાખશું। અને તેલ આટલું એટલે લીધું છે કે મારે 35 પ્લેટ ભાજી બનાવવાનો ઓર્ડર છે। હવે આપણે આમાં બટર ઉમેરશું। કાંદા ઉમેરશું। કાંદાને આપણે એકદમ સોતળશું, જ્યાં સુધી કાંદાનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે કાંદાને સોતળવાના છે। જોઈએ છે કાંદાનો કલર આખો ચેન્જ થઈ ગયો છે। હવે આપણે એમાં ટમાટર નાખી દઈશું। ટમાટરની સાથે લાલ કેપ્સિકમ પણ નાખી દઈશું। કલરફુલ સરસ લાગશે ભાજી। જે મેં મરચાં ને બધું રાત્રે પલાળ્યું હતું, લસણ, મરચાં, ગરમ મસાલો, એ બધું અત્યારે પીસી નાખ્યું છે। એ પેસ્ટ આપણે આમાં નાખી દઈશું। હવે આપણે આ 35 પ્લેટ ભાજી આની અંદર નહીં આવે, એટલે આપણે આ સ્ટીલના ટોપમાં ફેરવી લઈશું। આ કઢાઈ શું સોતળવા માટે બહુ સારી પડે, ટોપની અંદર ફાવે નહીં। પણ હવે આપણે કાંઈ એટલું સોતળવાનું છે નહીં, એટલે ટોપમાં ફેરવી લેશું।
અને ભાજી છે એટલે મને એલ્યુમિનિયમમાં કરવી ઓછી ગમે. સ્ટીલના ટોપમાં આપણે કરશું. આપણે અહીંયા આખા ધાણા લીધા છે ને થોડીક એવી વરિયાળી લીધી છે. જે સેજ લાલ થાય એટલે આપણે એને ક્રશ કરીને ભાજીમાં નાખશું. આ રીતના ક્રશ કરેલો મસાલો છે ધાણાનો, જે આપણે પાઉંભાજીમાં નાખશું. હવે ફરીથી આપણે મસાલો કરશું. મીઠું નાખશું 1 ચમચી, ધનિયા પાવડર થોડો નાખશું. પહેલાં આપણે ધાણા નાખેલા જ છે. મરચું નાખશું. ના સ્ટીલના ટોપમાં દાજે નહીં માટે નીચે મેં નોનસ્ટિક રાખેલું છે. હવે આપણે આમાં પાઉંભાજી મસાલો નાખશું. ક્વોન્ટિટી પ્રમાણે મસાલો વધારે જોશે. પછી થોડો ગરમ મસાલો નાખશું. થોડો ચાટ મસાલો નાખશું. હવે તેને હલાવશું. તેલ અને બટર ઉમેરશું. બટર એકલું બળી ન જાય એ માટે થોડું તેલ ઉમેરવું પડે છે. તેલ ને બટર ઉમેર્યા પછી આપણે એમાં કાશ્મીરી મરચું નાખી દઈશું, કે જેથી કરીને કલર એનો સારો આવે. અને આ બધું હવે આપણી લાસ્ટ પ્રોસીજર છે. હવે કાંઈ કરવાનું નથી. બસ આપણે લીલા કેપ્સિકમ અને કોબી એને ઉપરથી નાખવાનું છે, એટલા માટે કે ક્રન્ચી ટેસ્ટ આવે પાઉંભાજી. આ આપણી 35 પ્લેટ તૈયાર થઈ ગઈ છે. 35 થી 37 પ્લેટ ભાજી છે, જે સ્કૂલમાં આપવાની છે. એ આપણે રેડી કરી નાખી છે.